हेलो हेलो हाँ મનસુખભાઈ હાજી નવનીત જોશી બોલું છું. નવનીતભાઈ જોશી બ્રાહ્મણ હા હા રાજગોર બ્રાહ્મણ. બોલો ને દાદા. આપણે મેરોજ બ્યુરોમાં પૈસા ભર્યા હતા. એટલે મને કે પ્રોફાઇલ બતાવું ને પેલા વાત કરાવી બધી ને પછી એને કે ના પાડી ને આવી રીતે 2 વાર મારે આવું થઈ ગયું છે. ક્યાં ગામથી બોલો? હું સિમરણ થી ને અત્યારે તો હું રાજકોટ છું. સિમરણ? હા સિમરણ જીરા. હા એટલે આવી રીતે તે પેલા મેં 2700 રૂપિયા દીધા હતા ને પાછા 2700 રૂપિયા દીધા હતા. પેલા એ કે તમારી પ્રોફાઇલ ધ્યાનમાં આવી છે ને બધું થઈ જાય ને બીજી પ્રોફાઇલ તમારે જરૂર નહીં પડે. એ બધા ઝીંડકમાં ભણો હવે દાદા. એ છે ને પૈસા પડાવવાનું એક સાધન હોય છે. હા ન્યુરસ બ્યુરો નટણ કેની છોકરીઓ વધારાની છે ત્યાં કણ બ્યુરોમાં જાય. હા હાલો મને ઈ કહો છે કોની દીકરી એવી છે કે તમારે મેરેજ બ્યુરોમાં મોકલવી પડે? એને અત્યારે છોકરીઓની જ ઘટ છે, છોકરી છે જ નહીં. ઈ મેરેજ બ્યુરો ક્યાં જાય? ક્યાં એટલી બધી દીકરી અત્યારે કોની વધારાની છે કે ઈ મેરેજ બ્યુરોમાં ફોર્મ ભરાવે? એ તો પછી મને એના ફોટો મોકલો ને વાત કરાવી ને પછી કે હવે એને ભાઈ ના પાડે ને આ ના પાડે ને. સાહેબ તમને હું આખી વાત કોનું તમારું ગોઠવવાનું હતું? કોનું ગોઠવવાનું હતું? મારું ક્યાં મેરેજ બ્યુરોમાં ભરાયું હતું? છોકરી કાંઈક રાજકોટનું છે. મેરેજ બ્યુરો નું નામ શું છે? એ તો બહુ છે એને કઈ કીધું નથી મને. તો પછી આ તમે કેવી રીતે કોન્ટેક્ટ થયો? ત્યાં એનો મારામાં ફોન આવ્યો હતો. તમારો એ બાપા તમે કઈક બાયોડેટા મોકલ્યા હોય તો તમારો નંબર આવે ને. નંબર એમને ક્યાંથી આવે? એને મારી બાયોડેટા એની પાસે આવી ગયો છે. મારી મેં કંઈક મૂક્યો હતો ને એટલે ખૂનલા એક ભાઈ હતા ને એને કંઈક મોકલી દીધો છે મારો. હા પછી તમે તમારો બાયોડેટા છે ને જાહેર કર્યો હોય. જાહેર કર્યો એટલે તમારો નંબર આવ્યો દીધો મારો. મેં તો કોઈ દીધોય નથી બાયોડેટા. મેં દીધોય નથી. એને કે તમારો બાયોડેટા મારી પાસે આવી ગયો છે. હા પણ તમે સમજતા નથી. ઈ ફ્રોડ માણસો હોય. હા એટલે તમને અટણ તમે આ ઓડિયો વાયરલ કરો પછી મારી જો ક્યાંક દીકરી હોય તો મારે ગોઠવવાનું છે તો એવી ફ્રોડ છોકરી હોય તમને ફોન કરે. હા તો એવી તમારી હારે વાતું કરે પછી તમે ગરગરા થઈ જાવ એટલે પછી તમે એને બેલેન્સ નાખી દો ને પછી એમાં લપડા કરો લાંબા, પછી એમાંથી પૈસા દો ને પછી ગલાવ. હા એ બધી ફ્રોડ કામ હોય. ક્યાંય ખાનદાન કુટુંબની છોકરી કોઈ દી તમને ફોન કરે? નો કરે. એના મા બાપ એનો પરિવાર કે એમ કરે. હા એ તો એમ કરે ને. એ તો અને સામેથી જે બાઈ ફોન કરે ઈ કેમ હોય? હા એ તો છે જ ને. એ તો હા એવું બધું હોય. આજે કોઈ માણસ સામે રોડ માથે રખડતો હોય ઈ કાર્યકર આગેવાન નો હોય ને આગેવાન હોય ઈ રોડ માં જ નો રખડતો હોય. સજ્જન માણસ એની સજ્જનતા નો ભૂલ્યો હોય અને સજ્જનતા ભૂલ્યો હોય સજ્જન નો હોય. ધાર્મિક હોય ઈ ચોરી નો કરે, ચોરી કરે ઈ ધાર્મિક નો હોય. આ બધા એક પરેજી છે. રામાયણ વાંચે ઈ ચોરી નો કરે. એક બાપની દીકરી 5 વર્ષની હતી એને બાપ એને 5 રૂપિયા દેતો હતો તો ઈ છોકરી રામાયણમાં 5 રૂપિયા મૂકતી. એના બાપે કીધું બેટા હું તને 5 રૂપિયા દઉં છું તું રામાયણમાં કેમ મૂકે? કે બાપા રામાયણ ખોલે કોઈ દી ચોરી નો કરે, ચોરી કરે કોઈ દી રામાયણ નો ખોલે. એટલે એના પૈસા સલામત રહે. ઉદાહરણ છે. ઉદાહરણો બધા સમજાવવા માટેના પ્રતીકો આપ્યા છે. આ તો શું છે કે અમે મા દીકરો છે 2 અને પપ્પા નથી. પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એટલે હું મારી મમ્મી ની ઉંમર થોડીક છે. મેં આ તો ક્યાંક થાય તો એમ. તમે સમજતા નથી. થાય એટલે વ્યવહારિક. આજે હું તમને ક્યાંય ગોઠવું ને તો ઈ ફ્રોડ નો હોય. કેમ કે અમે કાર્યકર છીએ એટલે અમે શું છે કે ઈ કામ નથી કરતા તમારું આવડું આ થાય. એ તો કોઈને જરૂરિયાત એકાબીજાનો મન મેચિંગ થાય, એકાબીજાનું ગમે રજે, જેના મા બાપ ખાનદાન બધું હોય જોઈ જાણીને કરવાનું એને વ્યવહારિક કહેવાય. આ વ્યવહારિક નો હોય. આ તો એક સંસ્થા ખોલી હોય. મેરેજ બ્યુરો, લગ્ન બ્યુરો, તમને કહો પસંદગી બ્યુરો, એ બધા બ્યુરા ખોલી અને તમે ગલાઈ જાવ એટલે એને પછી 5-10 હજાર રૂપિયાનો જે ધંધો છે એનો થઈ ગયો. પછી તમારે એકાબીજાને ગમ્યું નહીં, હવે એનો ભાઈ ના પડે છે, છોકરીને ગમતું નથી, પણ તમે 8-10 માં હુઈ ગયા. ખાલી છોકરી જોવાના 10,000 રૂપિયા થાય. તમે 10,000 ભરો એટલે તમને છોકરી બતાવે. સમજી ગયા? એટલે ઈ બધી ફ્રોડ કામ હોય. એટલે ઈ બધી જે કઈ 2 નંબરના કામ કરતા હોય એની પાસે એવી છોકરીઓ લાવે લાલ્યું બાલ્યું કરીને તમારી સામે ઊભી રાખી દે. તમે ગમે પછી થોડાક પૈસા ભરવાના, ફોર્મ ભરવાના ને એવું બધું કરવાનું. પછી આવે નહીં. આવે તો 15 દી રોજ ઘરે હાથ ધરો કરીને વહી જાય. 15 દી રોકાયો, 15 દી રોકાય તો 2.5 લાખ રૂપિયા લઈને જાય. તો એની કરતા વાંઢો રહેવું સારું. એની કરતા હાજર રોટલા કરવા સારા.
હા એ તો એકવાર તો લઈ આવ્યો તો આપણે કાણાગઢ થી. હા તો મારા માસિયાભાઈ ના કાકા બાપાની થતી હતી, લગભગ મેં 2015 સાલમાં કર્યા હતા. હા તો 6 મહિના રહી ઈ કે તેડી જાય ને મેલી જાય ને પછી કઈ કોઈ આવ્યો ને ગયા તો કે આમ જો વાંધો છે ને. ત્યારે અમારા ઘરનું મકાન નહોતું, અમે બે ઓલા ગામડામાં તો ભાડા ન હોય એટલે એ પછી અમે લીધું તે 6 મહિના રહીને વહી ગઈ. હા એટલે ટૂંકમાં ભાગી નહોતી એને મોટા ઉપર આવીને તેડી ગયા. બરાબર. અને અત્યારે એમાં મારા માસિયાભાઈ ને ઘરના એના છે, અત્યારે એના કાકા બાપાની થતી હતી. પણ એ બધું ભાઈ તમને કહું, બહાર થી બાયું લેવો ઈ કંપની નથી એમ કહું છું. હા એ તો નથી. અદા તમને પેલા કહું છું કે જો ઈ બધી વસ્તુ એમ છે અને ઈ કઈ ગ્રહ જોઈએ મેળ આવે નહીં. તમે તો હાલો તમે જો જન્મ કુંડળી નાખી જોઈ લીજો ભાઈ આ છોકરી રહી ખાનદાન કુટુંબ ની છે જ નહીં. તમે તો કઈ કરો ને જ્યોતિષ કામ શું કરો? જ્યોતિષ હું નથી કરતો. કદાચ કરો ને કરો તોય તમે જો તો કઈ ઈ છોકરી ખાનદાન ની છે હરામ ની છે તમે નક્કી નહીં કરી શકો. હા એ તો છે ને. દોષ જોવાથી ઈ બધું કરવાથી જો કદાચ કુટુંબ ગોતી શકતા હોય તો ઘરનો ધંધો એમાં છે ને વાંધો જ ન પડે. પણ છેતરનાર વ્યક્તિ તમને છેતરી વ્યા જાય. તમે સમજી ગયા? તમે કોકની પાસે કુંડળી કઢાવી જોજો કે છોકરી રહી એમ કેમ કરતા વહી ગઈ હું વાંધો પીડ્યો ઈ કઢાવો હતી. એવો તો કુંડળી આ બધું બાપુ હા એ તો તમે ફોટો બોટો તમારી મંજૂરી હોય તો મને કહેજો, મૂકી દેશું. હા તો તમારા વોટ્સઅપમાં ફોટો ને મોકલું. હા હવે તમારું નામ બોલો પેલા. મારું નામ નવનીત, આખું નામ બોલું કે? હા નવનીતભાઈ ઝીણાભાઈ જોશી. નવનીતભાઈ ઝીણાભાઈ જોશી. જોશી. ગામ કયું કીધું? સિમરણ. સિમરણ. અને તાલુકો? તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. તાલુકો સાવરકુંડલા. ઓકે હવે થઈ ગયો. હવે ઓકે હવે તમારો ફોટો મોકલી દો. હા હાલો વોટ્સઅપમાં મોકલી દો એક ફોટો. હા અને તમારે જો બીજું ગોઠવવાનું હોય કે કઈ હોય તો તમારો બાયોડેટા ને એવું આમાં આપીજો. પછી પાછું એમાં ધ્યાન રાખજો નકર બીજો ગરિયો કરી નાખશે. ના બાયોડેટા અત્યારે નથી મારી પાસે. તો કઈ જરૂરિયાત નથી. પણ વાત એ છે કે કોઈ જગ્યાએ તમે તમારી ગોઠવણી કરતા પહેલા ક્યાંય લલચાતા નહીં. લલચાવો તો કોક ગરિયો કરી નાખશે. આમાં એવું તમારે ધ્યાનમાં હોય તો કહેજો. હા ઈ બરાબર છે પણ વાત ઈ છે કે તમને ફોન કરે અને તમે પછી લલચાઈ જાવ એટલે દેશે આવી થા. અત્યારે ફ્રોડ કામ બહુ હાલે. હા એ કામ આવે ને તમારા વિડીયો જોઉં છું. હા એટલે એવું બધું થાય એટલે આપણે એમાં બહુ ઝપટમાં નહીં ચડો નકર આ સેવા મેલ પડતી ને એની સેવા ચાલુ થઈ જાય. ત્યાં તમારે માની સેવા નહીં કરો તો એટલી એની કરવી છે. હા એ તો હા તો વાંધો નહીં હાલો મોકલું હમણાં તમને ફોન કરું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે હાલો મોકલો હમણાં મોકલો હાલો. બરાબર. એ તમારે જો મેં વોટ્સઅપમાં નાખ્યું છે ને જે આ પાર્ટી વાળો નંબર આવ્યો છે ને એ નાખવાનો છે. હા ઓલો જે વોટ્સઅપ બીજો 9726677059 આવ્યો ને એ નથી મૂકવાનો. તમારું નામ શું છે? મારું નામ નવનીત જોશી. હા